નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અંકિત સર અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબની ચેનલ બુકવોર્મ ઇંગ્લિશ એકેડમી. તમારા દરેકનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરવાના છે આપણા આગળના ફંક્શન વિશે કે જેનું નામ છે શોઈંગ પર્પસ. આના પહેલા આપણે ઘણા બધા ફંક્શન્સ જોઈ લીધેલા છે અને જો તમે એ ફંક્શન્સ જોવાનું ચૂકી ગયા હોય તો ઉપર આઈ બટન ઉપર એની લિંક આવતી હશે અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મેં આપેલી છે, તો ત્યાં જઈ અને દરેકે દરેક જે અતિ મહત્વના ફંક્શન્સ છે એને એકવાર જોઈ લેજો. બરોબર છે? તો ચાલો, આ ફંક્શન શા માટે મહત્વનું છે? તો કે આ ફંક્શન એટલા માટે મહત્વનું છે કારણ કે પરીક્ષામાં વારંવાર પૂછાય છે અને કઈ રીતે પૂછાય છે, કઈ રીતે પરીક્ષામાં એનો માર્ક મેળવવાનો છે, એના વિશે આજે આપણે ચર્ચા કરવાની છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, શોઈંગ પર્પસ, તો પર્પસ એટલે શું? તો કે પર્પસ નો મતલબ શું થાય પહેલા આપણે એ સમજી લઈએ કે પર્પસ કોને કહેવાય. તો સિમ્પલ સમજો, અહીંયા આપણને શું કહે છે કે સામાન્ય વાતચીતમાં વ્યક્તિ કોઈ કાર્ય કરવા માટે પોતાનો હેતુ કે ઈરાદો રજૂ કરવા માંગતો હોય ત્યારે શોઈંગ પર્પસ વપરાય છે. શું કહે છે આપણને કે સામાન્ય વાતચીતમાં વ્યક્તિ પોતાનો હેતુ અથવા તો ઈરાદો, હેતુ એટલે શું પહેલા એ સમજી લઈએ. હેતુ અથવા તો શું કહે છે આપણને ઈરાદો. હવે કોઈક વ્યક્તિને કોઈક પ્રકારનું કાર્ય કરવું છે, હવે એ વ્યક્તિ કાર્ય શા માટે કરે છે? કોઈક રીઝન હશે, એની પાછળનો કોઈક એનો હેતુ હશે. સે ફોર એન એક્ઝામ્પલ આપણે એમ કહી શકાય કે તમે પરીક્ષા આપવા માટે સ્કૂલમાં જાઓ છો તો એનો તમારો હેતુ શું છે? તો કે એનો હેતુ છે પરીક્ષામાં સારું રિઝલ્ટ લાવવાનો. બરોબર છે? તમે સ્કૂલે શા માટે જાઓ છો? તો સ્કૂલે જવા માટેનો તમારો એક હેતુ છે ભણવાનો, જ્ઞાન મેળવવાનો. બરોબર છે? તો આ એક ઈરાદો કહેવાય, તમારો હેતુ કહેવાય. તો કે જ્યારે તમારે આવો ઈરાદો અથવા તો આવો હેતુ તમારે દર્શાવવો હોય ત્યારે વ્યક્તિ પોતાની વાતચીતમાં શોઈંગ પર્પસ ફંક્શનનો ઉપયોગ કરે છે. હવે એના માટે કેટલાક શબ્દો છે કે જે શબ્દોનો ઉપયોગ વડે તમે આ ફંક્શનને બનાવી શકો છો. તો એ કયા ફંક્શન્સ છે અથવા તો કયા કીવર્ડ છે? તો ચાલો જોઈએ. સૌથી પહેલા આપણને કહે છે સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ. જોજો, સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ, આ ત્રણ શબ્દ એવા છે કે જે એક સરખા છે, કે જેની પાછળ બધા પાછળ શું લાગે છે? ધેટ લાગે છે. એનો મતલબ કે આ ત્રણે ત્રણ કીવર્ડ જે છે એ કેવા છે? સરખા છે. એના પછી છે ટુ ઇન ઓર્ડર ટુ. જો ટુ પણ છે, ઇન ઓર્ડર ટુ પણ છે. આ પણ સરખા છે કારણ કે પાછળ શું લાગે છે? ટુ લાગે છે. અને છેલ્લે વિથ અ વ્યૂ ટુ અને ફોર, વિથ અ વ્યૂ ટુ અને ફોર. આમાં જુઓ તમે, અહીંયા ટુ છે, અહીંયા કઈ નથી. બરોબર છે? તો આ 3 ને 2 5 ને 2 7, આ 7 કીવર્ડના ઉપયોગ કરી અને તમે શોઈંગ પર્પસ નામનું ફંક્શનને બનાવી શકો છો. હવે કઈ રીતે બનાવાય છે? તો ચાલો એક એક કરી અને એની વાક્ય રચના જોઈએ. સૌથી પહેલા સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ. આ ત્રણે ત્રણ મેં તમને કીધું એમ ત્રણે ત્રણ કીવર્ડ કેવા છે? એક સરખા છે. સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ. હવે તમે નોર્મલ કોઈક વાક્ય બનાવતા હોય તો એ વાક્યમાં સૌથી પહેલા શું જોઈએ? તો જો સબ્જેક્ટ જોઈએ, વર્બ જોઈએ અને ઓબ્જેક્ટ જોઈએ. કોઈ પણ પ્રકારનું વાક્ય, અંગ્રેજીમાં કોઈ પણ પ્રકારનું વાક્ય હોય એમાં એક સબ્જેક્ટ આવે, એક વર્બ આવે ને એક ઓબ્જેક્ટ આવે. ક્લિયર છે? હવે એ સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ પછી આપણે શું મૂકવાનું છે? સો ધેટ. હવે આ સો ધેટ ની જગ્યા પર તમે ધેટ મૂકી શકો અથવા તો ઇન ઓર્ડર ધેટ મૂકી શકો, કોઈ વાંધો નથી. તો સો ધેટ ઇન ઓર્ડર ધેટ અને ત્યારબાદ આપણે શું મૂકવાનું છે? સબ્જેક્ટ મૂકવાનું છે. સબ્જેક્ટ પ્લસ મોડલ ઓક્ઝિલરી પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ. હવે આ વાક્ય કઈ રીતે બને? વાક્ય રચના તો આપણે જોઈ લીધી કે જેમાં સબ્જેક્ટ આવે, ઓબ્જેક્ટ આવે, વર્બ આવે, V1 આવે, બધું જ આવે. પણ વાક્ય કઈ રીતે બને તો એ સમજીએ. માય પ્રિન્સિપલ કોલ્ડ મીટિંગ. જો અહીંયા માય પ્રિન્સિપલ એ શું છે? સબ્જેક્ટ છે. કોલ્ડ બોલાવવું એ વર્બ છે અને અ મીટિંગ શું બોલાવ્યું? તો કે મીટિંગ બોલાવી. તો આ એક ઓબ્જેક્ટ છે. તો એક સબ્જેક્ટ છે, એક વર્બ છે અને એક ઓબ્જેક્ટ છે. આટલું ક્લિયર છે આપણી સામે. હવે આપણે શું મૂકવાનું છે? સો ધેટ. તો અહીંયા આપણે મૂકીએ છીએ સો ધેટ. હવે આ સો ધેટ જે છે એ સો ધેટ ની જગ્યા પર હું ધેટ મૂકી શકું અથવા તો ઇન ઓર્ડર ધેટ મૂકી શકું. છે તો બધું સરખું જ. ક્લિયર? એના પછી આપણે મૂકવાનો છે સબ્જેક્ટ. આ સબ્જેક્ટ કયો છે? તો કે આ સબ્જેક્ટ એ છે પ્રોનાઉન. શું છે? પ્રોનાઉન. પ્રોનાઉન એટલે શું? તો કે નામના બદલે વપરાતો શબ્દ, જેને આપણે પ્રોનાઉન કહીએ અથવા તો સર્વનામ કહીએ. શું કહીએ? પ્રોનાઉન અથવા તો સર્વનામ.
હવે અહીંયા માય ટીચર યુઝ થયું છે, તમે જો માય પ્રિન્સિપલ યુઝ થયું છે, તો માય પ્રિન્સિપલ એ કોઈ પણ હોઈ શકે. તમારા પ્રિન્સિપલ એ જેન્ટ્સ પણ હોઈ શકે અથવા તો લેડીઝ પણ હોઈ શકે. તો એના માટે આપણે શું મૂકીએ? તો જો અહીંયા મેં સી મૂકેલું છે, આની જગ્યા ઉપર તમારે હી મૂકવું હોય તો પણ મૂકી શકાય, પરંતુ મહત્વનું છે વર્બ. આ સબ્જેક્ટ પછી તમારે વર્બ જો અહીંયા V1 આપેલું છે અથવા તો V2 આપેલું છે, આ બેમાંથી કોઈ એક વર્બ તમને આપેલું હોય, કાં તો V1 આપેલું હોય કાં તો V2 આપેલું હોય. V1 કોને કહેવાય? તો કે સાદા વર્તમાન કાળનું જે રૂપ હોય એને આપણે V1 કહીએ, અને સાદા ભૂતકાળનું જે રૂપ હોય એને આપણે V2 કહીએ. બરોબર છે? તો અહીંયા જુઓ, માય પ્રિન્સિપલ કોલ્ડ, કોલ્ડ એ કયું વર્બ છે? V2. હવે અહીંયા જ્યારે V2 આવે છે ત્યારે ખાસ યાદ રાખવાનું છે કે સબ્જેક્ટ પછી જે મોડલ ઓક્ઝિલરી તમે મૂકો છો એ મોડલ ઓક્ઝિલરી કેન અથવા તો કુડ. કયું મૂકવાનું છે? કેન અથવા તો કુડ. કેન ક્યારે અને કુડ ક્યારે? તો કે જ્યારે આ વર્બ એ V1 હોય ત્યારે કેન મૂકવાનું, અને જ્યારે આ વર્બ V2 હોય ત્યારે કુડ મૂકવાનું. ધોરણ 11 અને ધોરણ 12 માં ખાસ આ ફંક્શન સૌથી વધારે ધોરણ 11 અને ધોરણ 12 માં પૂછાય. અને એમાં પણ જ્યારે તમને MCQ માં પૂછાતું હશે ત્યારે આપણે આગળ જોવાના છે, પરંતુ જ્યારે પણ MCQ માં તમને પૂછાય ત્યારે એક સરખા કીવર્ડ વાળા બહુ બધા તમને ઓપ્શન આપેલા છે, તો એમાં આવી ભૂલ તમને કદાચ જોવા મળે. એટલા માટે યાદ રાખવાનું છે કે જ્યારે V1 અહીંયા આપેલું હોય ત્યારે કેનનો ઉપયોગ કરવાનો, અને V2 આપેલું હોય ત્યારે કયું મોડલ ઓક્ઝિલરી યુઝ કરવાનું? કુડ યુઝ કરવાનું. ક્લિયર છે? તો જો માય પ્રિન્સિપલ કોલ્ડ મીટિંગ સો ધેટ સી કુડ. કેમ અહીંયા કુડ મૂક્યું? તો કે કુડ એટલા માટે મૂક્યું કારણ કે અહીંયા વર્બ કયું છે? V2, અને ત્યારબાદ આપણે મૂકવાનું છે V1. બરોબર છે? ત્યારબાદ આપણે શું મૂકવાનું છે? V1. કારણ કે આપણને ખ્યાલ છે કે દરેક મોડલ ઓક્ઝિલરી પછી કયું વર્બ વપરાય? તો કે V1. જે મૂળ રૂપ હોય એ મૂળ રૂપ વપરાય. એટલા માટે અહીંયા મૂકી દીધું ડિસ્કસ અબાઉટ ધ એક્ઝામ. એટલે કહેવાનો મતલબ પ્રિન્સિપલ અહીંયા શું કહેવા માંગે છે? તો જો પ્રિન્સિપલ કોલ્ડ મીટિંગ, પ્રિન્સિપલે મીટિંગ બોલાવી. હવે શા માટે બોલાવી હતી? તો કે એની પાછળ એમનો કોઈ ઈરાદો હશે, કોઈક હેતુ હશે. કયો હેતુ છે? તો એ આપણે જાણ્યો. સી કુડ ડિસ્કસ અબાઉટ ધ એક્ઝામ. પરીક્ષા આવી રહી છે, અને પરીક્ષા આવી રહી છે એટલા માટે એમને થોડી ઘણી ચર્ચા કરવી છે, એમનો ઈરાદો છે. એટલા માટે આપણે એ જ વસ્તુ કઈ રીતે લખી? તો કે સી કુડ ડિસ્કસ અબાઉટ ધ એક્ઝામ. ક્લિયર છે? તો સો ધેટ, ધેટ અને ઇન ઓર્ડર ધેટ આ રીતે વપરાય. યાદ રાખવા માટે અતિ મહત્વનું શું છે? તો કે સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, અને ધેટ પછી આપણે શું મૂકીએ છીએ? કરતા મૂકીએ છીએ. ક્લિયર છે? આગળ જોઈએ. એના પછી ટુ અને ઇન ઓર્ડર ટુ ની વાક્ય રચના જોઈએ. ટુ અને ઇન ઓર્ડર ટુ. હવે ટુ પછી અંગ્રેજીમાં ઓલવેઝ શું આવે? V1. બરોબર છે? તો ઇન ઓર્ડર ટુ પછી પણ શું આવે? V1. ક્લિયર? એ ટુ અને ઇન ઓર્ડર ટુ પછી V1 તો આવી જાય છે. વાક્ય કઈ રીતે બને છે? તો જુઓ તમે, સબ્જેક્ટ છે, વર્બ છે, ઓબ્જેક્ટ છે, આ તો કોમન જ રહેવાનું છે કોઈ પણ વાક્યમાં. પ્લસ આપણે શું મૂકીશું? ટુ અથવા તો ઇન ઓર્ડર ટુ મૂકીશું, અને એ ટુ અથવા ઇન ઓર્ડર ટુ પછી સીધું શું મૂકી દઈશું? V1. આના પહેલા આપણે કેન મૂકતા હતા, જોયું તું? કેન કુડ મૂકતા હતા, એ નથી મૂકવાનું. ટુ પછી સીધું શું મૂકવાનું છે? V1, અને પછી સીધું ઓબ્જેક્ટ મૂકી દેવાનું. તો સેમ વાક્ય બનાવીએ. માય પ્રિન્સિપલ કોલ્ડ અ મીટિંગ. અહીંયા V2 છે, પરંતુ અહીંયા આપણે એની જરૂર પણ નથી કે V1 છે કે V2. કારણ એનું એ છે કારણ કે ટુ પછી આપણે સીધું શું મૂકવાના છે? વર્બ મૂકવાના છે. તો ટુ પછીનું વર્બ પણ કેવું આવે? તો કે V1 આવે. તો જોઈએ, માય પ્રિન્સિપલ કોલ્ડ અ મીટિંગ ટુ. હવે આ ટુ ની જગ્યા પર હું ઇન ઓર્ડર ટુ પણ મૂકી શકું, અને ડાયરેક્ટ મેં મૂકી દીધું V1. ડિસ્કસ અબાઉટ ધ એક્ઝામ. જોયું તમે? સી નીકળી ગયું ને? અહીંયા સી નથી મૂક્યું. ધેટ નહોતું એટલા માટે આપણે સી પણ લીધું નથી. કેમ? તો કે આપણને ખ્યાલ છે કેન કુડ ક્યારે મૂકવાનું? તો કે જ્યારે વાક્યમાં સો ધેટ, ધેટ અથવા તો ઇન ઓર્ડર ધેટ વપરાયું હોય. ક્લિયર છે? ટુ અથવા ઇન ઓર્ડર ટુ વપરાયું હોય તો આપણે સીધું શું મૂકવાનું છે? V1 મૂકવાનું છે. આના સિવાય બીજા બે જે કીવર્ડ છે એના વિશે ચર્ચા કરીએ. વિથ અ વ્યૂ ટુ અને ફોર. પરીક્ષામાં સૌથી વધારે આ પૂછાય છે, વિથ અ વ્યૂ ટુ. હવે નોર્મલી હમણાં જ આપણે વાત કરી કે ટુ પછી શું આવે? V1. પરંતુ આ ફંક્શન એટલા માટે સૌથી વધારે પૂછાય છે. વિથ અ વ્યૂ ટુ પછી આપણે શું મૂકવાનું છે? V4 મૂકવાનું છે. શું મૂકવાનું છે? V4. V4 એટલે શું? તો કે ING વાળું રૂપ. V4 એટલે કયું રૂપ? ING વાળું રૂપ.
અને ફોર પછી પણ કયું રૂપ મૂકવાનું છે તો કે V4 નું રૂપ મૂકવાનું છે. આટલું યાદ રહેશે આપણને. ક્લિયર છે? તો જો એમાં પણ સબ્જેક્ટ છે, વર્બ છે, ઓબ્જેક્ટ છે. એના પછી with a view to મૂકીએ અથવા તો આપણે ત્યાં શું મૂકી શકીએ, ફોર મૂકી શકીએ અને એના પછી આપણે શું મૂકવાનું છે, V4. હવે V4 કઈ રીતે, તો કે એ V4 આપણે સિમ્પલ યાદ રાખવાનું છે કે એ V4 એ ING વાળું રૂપ હશે. જોઈએ આપણે ઉદાહરણમાં જોઈએ. માય પ્રિન્સિપલ કોલ્ડ અ મીટિંગ વિથ અ વ્યૂ ટુ, જો ડિસ્કસ અત્યાર સુધી હતું એનું શું થઈ ગયું, ડિસ્કસિંગ. તો આપણે એનું શું બનાવી દીધું, V4 બનાવી દીધું, ડિસ્કસિંગ અબાઉટ ધ એક્ઝામ. તમે સમજો, 3 અલગ અલગ પ્રકારના કીવર્ડ જોયા. સૌથી પહેલા જોયું આપણે શું જોયું, તો કે સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ. ત્યારબાદ ટુ અને વિથ અ વ્યૂ ટુ, સોરી ટુ અને ઇન ઓર્ડર ટુ, અને ત્યારબાદ જોયું વિથ અ વ્યૂ ટુ અને ફોર. ક્લિયર છે? તો ચાલો હવે એક્ઝામ્પલ તરફ નજર કરીએ તો કઈ રીતે પરીક્ષામાં પૂછાય છે. એક્ઝામ્પલ જોઈએ. આઈ વોકડ ફાસ્ટ. જો અહીંયા આ સબ્જેક્ટ છે, વોકડ એ કયું વર્બ છે, V2, કારણ કે શું લાગેલું છે, ed લાગેલું છે. ફાસ્ટ એ શું છે, ઓબ્જેક્ટ છે. તો આઈ વોકડ ફાસ્ટ. હવે સો ધેટ આવ્યું, સો ધેટ આવે તો શું આવે, તો કે સો ધેટ આવે તો પાછળ કરતા આવે અને કરતા મૂકી દીધો આઈ. હવે અહીંયા આઈ યુઝ થયું છે તો અહીંયા પણ આઈ જ મૂકીશું આપણે. ક્લિયર? અને અહીંયા V2 નો ઉપયોગ થયો છે એટલે કેન કુડ માંથી આપણે શું મૂકીશું, કુડ. અને કુડ પછી V1 નો મતલબ છે કેચ. તો આઈ વોકડ ફાસ્ટ સો ધેટ આઈ કુડ કેચ ધ બસ. મારો ફાસ્ટ ચાલવાનો ઈરાદો શું હતો, તો કે ફાસ્ટ ચાલવાનો ઈરાદો એટલો હતો જેથી કરીને હું બસ પકડી શકું, એ મારો ઈરાદો હતો. ક્લિયર છે? એના સિવાય રાહુલ રીડ્સ ઇંગ્લિશ. જો અહીંયા રાહુલ રીડ્સ ઇંગ્લિશ. રાહુલ સબ્જેક્ટ છે, રીડ્સ એ V1 છે અને ઇંગ્લિશ એ ઓબ્જેક્ટ છે. પરંતુ અહીંયા V1 ની જરૂર જ નથી, કારણ કે વાક્ય શેનાથી બનેલું છે, ઇન ઓર્ડર ટુ થી બનેલું છે. અને ઇન ઓર્ડર ટુ અને ટુ પછી આપણને ખ્યાલ છે શું આવે, V1. તો V1 એટલે એનરીચ, એનરીચ એટલે વધારવું. હવે રાહુલ શા માટે અંગ્રેજી વાંચે છે, ઇન ઓર્ડર ટુ એનરીચ હિઝ વોકેબ્યુલરી. એનો જે શબ્દકોશ છે, શબ્દ ભંડોળ છે, એ વધારવા માટે એ શું વાંચે છે, તો કે ઇંગ્લિશ વાંચે છે. ક્લિયર છે? આગળ વી ઈટ ફોર, અને ફોર પછી V4 ING મૂકી દીધું, લિવિંગ. આપણે શા માટે ખાઈએ છીએ, તો કે જીવવા માટે ખાઈએ છીએ. એવું તો છે નહીં કે ખાધા વગર આપણે જીવી શકીશું. એટલા માટે કહે છે વી ઈટ, આપણે ખાવાનું એટલા માટે છે જેથી કરીને આપણે જીવી શકીએ. તો અહીંયા ફોર મૂકેલું છે તો લિવિંગ મૂકી દીધું. એના સિવાય જોઈએ, શીતલ રીડ્સ ન્યૂઝપેપર વિથ અ વ્યૂ ટુ, અને વિથ અ વ્યૂ ટુ પછી V4 મૂકી દેવાનો, ઇમ્પ્રુવિંગ. વિથ અ વ્યૂ ટુ પછી શું મૂકવાનું, V4. તો ઇમ્પ્રુવિંગ એટલે સુધારવું. શું, હર નોલેજ. એ ન્યૂઝપેપર શા માટે વાંચે છે, તો કે ન્યૂઝપેપર વાંચવા માટેનો એનો ઈરાદો એ છે કે જેથી કરીને પોતાનું નોલેજ વધારી શકે, એમાં સુધાર લાવી શકે, એટલા માટે. ક્લિયર છે? હવે સિમ્પલ સમજો કે આ સોધેટ વાળું જે વાક્ય છે એ સોધેટ વાળું વાક્ય ન હોય અને આપણે ટુ થી વાક્ય બનાવવું હોય તો શું બને, આઈ વોકડ ફાસ્ટ ટુ. નીચે કમેન્ટ કરીને મને જણાવો કે આ વાક્યમાં હું ટુ લખું તો શું જવાબ આવે. બરોબર છે? એના સિવાય અહીંયા ઇન ઓર્ડર ટુ છે, એની જગ્યા પર હું સો ધેટ લખું તો શું જવાબ આવે. આ તમે નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને જણાવજો. આ પહેલું અને બીજું વાક્ય, બરોબર, કે આ જગ્યા ઉપર સો ધેટ ની જગ્યા પર ટુ હોય તો શું આવે, અને ઇન ઓર્ડર ટુ ની જગ્યા પર સો ધેટ મૂક્યું હોય તો શું આવે. ક્લિયર છે? તો ચાલો આગળ વધીએ. હવે તમને જે રીતે પરીક્ષામાં પૂછાય છે એ પરીક્ષામાં કઈ રીતની એક્સરસાઇઝ પૂછાય. હવે તમને પરીક્ષામાં 3 અલગ અલગ રીતે, આપણે દરેકે દરેક ફંક્શનમાં આ જ રીતે ચર્ચા કરીએ છીએ કે તમને પરીક્ષામાં જે રીતે પૂછાતું હોય એ રીતના એક્ઝામ્પલ અહીંયા લેવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલા એક્સરસાઇઝ 1 માં તમને કઈ રીતે પૂછાય, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન ફ્રોમ ધ બેક બ્રેકેટ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ ધ ગિવન સેન્ટેન્સ. એમાં તમને અલગ અલગ આવા ફંક્શન આપેલા છે. હવે આમાંથી કયા પ્રકારનું ફંક્શન છે એ તમારે ઓળખવાનું છે. તો સૌથી પહેલા જોઈએ, રાજન ઇઝ ક્લેવરર ધેન એની અધર બોયઝ ઇન ધ ક્લાસ. આ ફંક્શન આપણે જોઈ લીધેલું છે. ક્લેવરર ધેન, ER ધેન મેની અધર, એ શેમાં આવે, તો કે ડિગ્રીમાં આવે.
તો ડિગ્રી ક્યાં છે જોઈ લો, અહીંયા કમ્પેરિંગ આપેલું છે, તો 1 નંબર આને કહેવાય. સેકન્ડ, મિહિર વોઝ ટુ લેઝી ટુ રન ફાસ્ટ. જો ટુ લેઝી ટુ આ ફંક્શન પણ આપણે જોઈ લીધેલું છે. કયું ફંક્શન છે ટુ ટુ? તો કે અહીંયા આપેલું છે જો આપણને રિઝલ્ટ, આ રિઝલ્ટ છે. તો પર્પસ ક્યાં છે? પર્પસ કઈ રીતે ઓળખીશું? તો જો રિયા વેન્ટ ટુ કેનેડા સો ધેટ છે, સો ધેટ હી કુડ સ્ટડી ફર્ધર. હી કુડ, અહીંયા તમે જો વેન્ટ આપેલું છે, વેન્ટ એ V2 કહેવાય. કોનું V2 કહેવાય? તો કે ગો નું V2 કહેવાય. ગો એ V1 કહેવાય, વેન્ટ એ V2 કહેવાય, અને ગો વેન્ટ ગોન એ V3 કહેવાય. આપણે V2 નું કામ છે, અહીંયા V2 લઈ લીધું. તો રિયા વેન્ટ ટુ કેનેડા, રિયાનો કેનેડા જવા પાછળનો હેતુ ઈરાદો શું હતું? તો કે સો ધેટ મૂકી દીધું. હવે રિયાની જગ્યા અહીંયા હી ની જગ્યા પર આપણે સી કરી દઈએ. સોરી હા, રિયા નામનો છોકરો ન હોય, રિયા નામની છોકરી હોય, એટલા માટે આપણે અહીંયા સી કરી દઈએ. સી કુડ સ્ટડી ફર્ધર. તો સી મૂકી દીધું અને સી પછી શું મૂક્યું? કુડ મૂક્યું. કેમ મૂક્યું? તો કે પાછળ આગળ શું હતું? વેન્ટ હતું. તો આ રીતને જ્યારે આપણે ઓળખીએ ત્યારે એને કહેવાય છે શું? તો કે એક્સપ્રેસિંગ પર્પસ. આ રીતે આપણે પરીક્ષામાં આઈડેન્ટિફિકેશન કરવાનું છે. ક્લિયર છે? આગળ હજુ એક ઉદાહરણ આનું જોઈએ આપણે. ચાલો, શું કહે છે? ઇન કેસ ઓફ યોર સિકનેસ યુ શુડ ટેક રિસ્ક. અહીંયા જો શુડ આવ્યું, આ ફંક્શન તમને યાદ છે કયું છે? યાદ છે? હા, બસ એ જ ફંક્શન છે જે અહીંયા આપેલું છે. ક્યાં છે આપેલું છે? ઓફરિંગ સજેશન. વેરી ગુડ. કારણ કે શુડ, ought to અને had better આવે ત્યારે આપણે શું મૂકીએ છીએ? સજેશન મૂકીએ છીએ. મીત વેન્ટ ટુ ઓસ્ટ્રેલિયા ટુ અર્ન મની. જો ટુ આવી ગયું અને ટુ એ આ ફંક્શનમાં આવે. કયા ફંક્શનમાં? એક્સપ્રેસિંગ પર્પસ, શોઈંગ પર્પસ. તો ટુ પછી V1 છે? તો કે હા છે V1, એટલે આ કયું ફંક્શન છે? પર્પસ છે. આપણે મૂકી દઈએ પર્પસ. અને છેલ્લું, લવની ભવાઈ ધ ફાઇનેસ્ટ ગુજરાતી મૂવી. જો ધ અને EST અત્યારે જોયું, ધ અને EST ક્યાં છે? તો કે ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિંગ થિંગ. જો થિંગ, લવની ભવાઈ જોયું છે તમે? ગુજરાતી મૂવી છે લવની ભવાઈ, સરસ મજાનું પિક્ચર છે. એટલા માટે જ આપણે અહીંયા લીધેલું છે લવની ભવાઈ ધ ફાઇનેસ્ટ ગુજરાતી મૂવી. ધ મૂકો છો અને સાથે EST મૂકો છો એટલે કમ્પેરિંગ થઈ જાય. ક્લિયર છે? ઓકે, આઈ હોપ સો કે અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો છે. ક્લિયર છે? અને હા વિદ્યાર્થી મિત્રો, એ પણ યાદ રાખજો કે આપણે આપણી વોટ્સઅપની ચેનલ અને ટેલિગ્રામની ચેનલ બનાવેલી છે, તો જલ્દીથી એના પર જઈને જોઈન થઈ જજો. કારણ કે આની PDF એ આપણે ત્યાં મૂકીશું. ક્લિયર છે? અને જો તમને ન મળતું હોય તો મને પર્સનલ અહીંયા કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો, જેથી કરીને હું તમને એની લિંક શેર કરી શકું. હે ને? આગળ જોઈએ. ચલો, એક્સરસાઇઝ નંબર 2 બીજી કઈ રીતે પરીક્ષામાં તમને પૂછાય છે? તો કે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ફોકસિંગ ઓન ધ ગિવન ફંક્શન. રિસ્પોન્સ 4 MCQ આપેલા હશે, એ 4 MCQ માંથી એક સાચો જવાબ તમારો હશે. નીલમ કે છે વાય ડુ યુ ગો ટુ ગાર્ડન. તું ગાર્ડનમાં શા માટે જાય છે? તો હેમંત જવાબ આપે છે કઈ રીતે? એક્સપ્રેસિંગ પર્પસ. અહીંયા તમારે એક્સપ્રેસિંગ પર્પસ સાચો શોધીને બતાવવાનો છે. તો જોઈએ પહેલું, ધ ગાર્ડન ઇઝ બેટર ધેન મેની અધર પ્લેસીસ. ધેન મેની અધર, આ તો કમ્પેરિંગ છે એટલે આ જવાબ નહીં આવે. ક્લિયર છે ને? આગળ, ધ ગાર્ડન ઇઝ ટુ નિયર ટુ ગો. જો ટુ અને ટુ, પણ ટુ ખોટી રીતે યુઝ થયેલું છે. આ ટુ આવે પણ આ ટુ આ રીતે આવે નહીં, અને આવે તો પણ આ તો કયું ફંક્શન છે? રિઝલ્ટ છે. આગળ જોઈએ, આઈ વુડ રાધર ગો ટુ ગાર્ડન ધેન. વુડ રાધર અને ધેન એ અહીંયા આવતું નથી. આઈ ગો ટુ ગાર્ડન સો ધેટ આઈ કેન ગેટ ફ્રેશ એર. જો સો ધેટ અહીંયા ગો એ V1 છે અને સો ધેટ પછી આઈ મૂકેલું છે અને કેન પણ આપેલું છે, એટલે સાચો જવાબ કયો છે આપણો? ડી એ સાચો જવાબ છે. ક્લિયર છે? તો આ રીતે જવાબ શોધવાનો છે પરીક્ષામાં. હજુ એક ઉદાહરણ આનું જોઈએ આપણે. બીજું એક ઉદાહરણ જોઈએ. ટીચર કે છે વાય ડુ પીપલ ગો ટુ ગીર ફોરેસ્ટ. લોકો શા માટે ગીર ફોરેસ્ટમાં જાય છે? તો સ્ટુડન્ટ જવાબ આપે છે શોઈંગ પર્પસ થી. જોઈએ, ધ પીપલ ગો ટુ ગીર ફોરેસ્ટ સો ધેટ યુઝ થાય આમાં? તો કે હા, સો ધેટ યુઝ થાય. The people go to Gir forest so that they will see the lion. Will આવ્યું,
આપણે જોઈએ છે કેન કુડ, તો શું આ જવાબ સાચો છે? હા કે ના? એ બીજા જે ઓપ્શન છે એને જોઈને આપણે જોઈએ. જો with a view to seeing the lions people go to the Gir forest. જો અહીંયા કહે છે with a view to seeing the lion, આપણે જોયું તો આ જ વાક્ય પરંતુ ઉલટું હતું. કઈ રીતે? people go to Gir forest with a view to seeing the lion. with a view to છે, હા with a view to પછી શું આવે? V4, તો એ પણ છે. એનો મતલબ કે આના કરતા જવાબ કયો સાચો છે? આ સાચો છે. નો ડાઉટ અહીંયા તમે will મૂકી શકો, બરોબર, પરંતુ એના કરતા વધારે સાચું વાક્ય કોઈક આપેલું હોય તો તમારે એની જ પસંદગી કરવાની છે. અહીંયા જોઈ લઈએ, ગીર ફોરેસ્ટ ઇઝ ધ ફાઇનેસ્ટ પ્લેસ. આ ફંક્શન પર્પઝ નથી. ગીર ફોરેસ્ટ ઇઝ ટુ ગુડ ટુ ખોટું છે જો અહીંયા, એટલે આ પણ નથી. તો ધ પીપલ ગો ટુ ગીર ફોરેસ્ટ સો ધેટ તો છે, સો ધેટ છે, અને ધે આપેલું છે ધ પીપલ એટલે ધે પણ કહેવાય, બરોબર, અને ગો એટલે તમે V1 મૂકો તો અહીંયા કેન પણ મૂકી શકાય, પણ કેન ની જગ્યા પર will આપેલું હોય તો પણ એ વાક્ય સાચું તો ગણી શકો. બટ એના કરતા વધારે સાચું વાક્ય કયું આપેલું છે? with a view to અને પછી V4. લોકો શા માટે જાય છે? તો કે લોકો લાયન્સ ને જોવા માટે જાય છે. લાયન એટલે તો ખબર ને, વાઘ. વાઘ સિંહ કહેવાય સાહેબ, લાયન એટલે તો શું કહેવાય? સિંહ કહેવાય. ક્યાં વાઘ ઉપર પહોંચી ગયા આપણે, હે ને? વાંધો નહીં, ચાલો. તો ખ્યાલ આવી ગયો તમને કે કઈ રીતે ઓપ્શન પસંદ કરવાનો છે. ત્રીજું અને છેલ્લી એક્સરસાઇઝ તમને પરીક્ષામાં કઈ રીતે પૂછાય છે. અત્યાર સુધીને તમને ખ્યાલ હશે કે આમાં આપણે જવાબ જાતે લખવાના હતા, પરંતુ આ જ વર્ષથી આને પણ MCQ માં ફેરવી દીધેલું છે. તમારા માટે વધારે પડતું ઈઝી બનાવી દીધું છે. તો જોઈએ, complete the sentence choosing the correct option. Nayan visited SBI in order to. હવે in order to સુધી આપણને વાક્ય આપી દીધું છે. તો in order to પછી જો આપણે મોઢે કરેલું હોય તો આપણને ખ્યાલ છે કે in order to પછી શું આવે? V1 આવે. અને એ V1 કઈ રીતે મૂકવાનું છે? તો કે in order to deposited તો V2 છે. deposited money તો deposited ન આવે. in order to deposit money તો deposit એટલે જમા કરાવવું, તો V1 છે, તો જવાબ આ સાચો છે. છતાં પણ નીચેના ઓપ્શન જોઈ લઈએ. depositing આ તો V4 છે, એટલે આ પણ નહીં આવે. he could deposit money, જો અહીંયા he થી વાક્યની શરૂઆત થઈ. he થી ક્યારે થાય? જ્યારે in order to ની જગ્યા પર શું આપેલું હોય? so that આપેલું હોય, that આપેલું હોય, અથવા તો in order that આપ્યું હોત તો આપણે જવાબ આને સાચો કરત. અત્યારે આ જવાબ સાચો નથી, કારણ કે આપણને શું આપેલું છે? in order to આપેલું છે. ક્લિયર છે? ચાલો છેલ્લું ઉદાહરણ આપણે જોઈએ કે તમને પરીક્ષામાં કેવું પૂછાઈ શકે. આપણને કહે છે લજ્જા પ્રેક્ટિસ્ડ અ લોટ સો ધેટ. જો અત્યારે જ વાત કરીને આવી ગયું, સો ધેટ. લજ્જા પ્રેક્ટિસ્ડ અ લોટ. હવે સો ધેટ આવ્યું એટલે આપણે વર્બ પણ જોવું પડશે. વર્બ કયું છે? V2. પ્રેક્ટિસ્ડ ઈડી લાગેલું છે, એનો મતલબ આ વર્બ કયું છે? V2. હવે સો ધેટ આવે એટલે શું આવે? તો કે સો ધેટ પછી આપણે શું મૂકવું પડે? કરતા. અને અહીંયા V2 છે એટલે આપણે શેની જરૂર પડશે? V2 ની જરૂર પડશે. સોરી, V2 ની જરૂર નહીં પડે, આપણે શેની જરૂર પડશે? તો કે could ની જરૂર પડશે. શેની જરૂર પડશે? could ની જરૂર પડશે. અને એ could પછી આપણે V1 ની જરૂર પડશે. તો કરતા છે, could છે, અને V1 ક્યાં છે? તો જોઈ લઈએ could કેટલામાં છે. ચાલો અહીંયા can છે, જવાબ નહીં આવે. will છે, નહીં આવે. win નહીં આવે. આ રહ્યો જવાબ. she could win a gold medal. જો તમને કીવર્ડ યાદ હોય અને કીવર્ડ સાથે એની વાક્ય રચના પ્રોપર યાદ હોય તો તમે આરામથી જવાબને શોધી શકો છો. એન્ડ આઈ એમ ડેમ શ્યોર કે આ વિડીયો જોયા પછી તમારું આ ફંક્શન એ ક્યારેય પરીક્ષામાં ખોટું નહીં પડે, કારણ કે એટલી સરળ રીતે આપણે એને સમજાવેલું છે. ક્લિયર છે? તો ચાલો બસ. તો વિદ્યાર્થી મિત્રો, આ જ હતું તમારું ફંક્શન શોઈંગ પર્પસ. કેટલા સરસ મજાના કીવર્ડનો ઉપયોગ કરી અને આપણે સરસ મજાના પરીક્ષામાં માર્ક મેળવી શકીએ એમ છે, બરોબર છે. અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. આવા સરસ મજાના વિડીયો આપણે આ ચેનલ ઉપર લાવતા રહીએ છીએ. તો ચાલો ફરીવાર મળીશું એક સરસ મજાના વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.